टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરાના શિનોરમાં રેતી માફિયાઓ પર ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે। પોઈચા રાજપીપળાને જોડતા રંગ સેતુ બ્રિજની નીચે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું। નર્મદા નદીના પટમાં પાળા મારીને પાણી રોકી બેફામ રેતી ખનનનો ખુલાસો થયો છે। વ્યાસબેટ આશ્રમથી રંગ સેતુ બ્રિજ સુધી રેતીનું ખનન ચાલતું હોવાનું સામે આવ્યું છે। આ સાથે તપાસની જાણ થતાં જ ખનન માફિયાઓ મશીનો રવાના કરી દીધા હતા। 2 જેસીબી મશીન લગાવીને પટમાં પાળા પણ તોડી નાખવામાં આવ્યા હતા। મહત્વનું છે કે શિનોરના નર્મદા નદી પટ પર વિસ્તાર તથા વ્યાસબેટ આશ્રમથી રંગ સેતુ બ્રિજ સુધીના વિસ્તારમાં ગેરકાયદે રેતીનું ખનન થાય છે તેવી અનેક ફરિયાદો મળી હતી, જે બાદ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું। કરજણના નાયબ કલેક્ટર, શિનોર મામલતદારની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે તપાસ હાથ ધરાઈ હતી, જેમાં મોટા પાયે રેતી ખનનનો ખુલાસો થતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। વ્યાસબેટ આશ્રમથી રંગ સેતુ બ્રિજ સુધી રેતી ખનનનું આખું નેટવર્ક ચાલી રહ્યું હતું અને તપાસની જાણ થતાં જ ખનન માફિયાઓએ મશીનો જે પણ હતા, જેસીબી સહિતના મશીનો તે રવાના કર્યા હતા।